ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम्। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय सर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो एकादश स्कंदना 18મા અધ્યાયમાં ભગવાન સંન્યાસીના ધર્મનું વર્ણન કરી રહ્યા છે।
વેદવાદરતો ન સ્યાત. માત્ર વેદના અર્થવાદમાં રત રહીને ખુલ્લી ચર્ચાઓ ન કરીશ. ન પાખંડી, એને પાખંડ ન કરવું જોઈએ, શાસ્ત્રની વિરુદ્ધ આવર્તન ન કરવું જોઈએ. ન હૈતુક, માત્ર શુષ્ક તર્કવાદ ન હોવું જોઈએ. શુષ્ક વાદ વિવાદે ન કંચિત પક્ષમ સમાશય, માત્ર શુષ્ક વાદ વિવાદ થતો હોય તો કોઈ પક્ષનો આશ્રય લેવો ન જોઈએ. નોદ્વિજેત જનાધીર, ધૈર્ય અર્થાત સુખ દુઃખ વગેરેમાં જે સમાનતા જાળવે છે કે નામ ધીર પુરુષ. જનાત ન ઉદ્વિજેત, એને કોઈ મનુષ્યો એનો ઉદ્વેગ ના થવો જોઈએ, કોઈને તો એને ભય ના લાગવો જોઈએ. ભય ગઈ વખતે ચર્ચા કરી ક્યારે હોય, જ્યારે મનમાં આસક્તિ હોય, કશુંક પકડી રાખવા માંગતા હોય, ત્યારે કોઈ ભૌતિક વસ્તુ પકડી રાખવા માંગતા હોઈએ, અરે કદાચ કોઈ વિચારો પકડી રાખવા માંગતા હોઈએ, કોઈ સિદ્ધાંત કશુંક પકડી રાખવા માંગતા હોઈએ. કશું પકડી એટલે એવું નથી કોઈ સિદ્ધાંત નથી, પણ પકડી રાખવાનું પ્રયોજન શું છે? માણસ એમાંથી સલામતી જોતો હોય, એના વગર સલામતી લાગતી હોય એટલે પકડી રાખતા હોઈએ છે. એવું સંન્યાસીને કશું પકડી રાખવાની જરૂર નથી, અને માટે એને ભયનું કારણ નથી. માટે લોકો થઈને ભય ન જન્મવો જોઈએ કે ન જન્મે. જન્મ ચોદ્વૈજય નતું, સાથે એને કોઈને ભય ન પમાડવો જોઈએ. એને કોઈ દાવો નથી, એની કોઈ અપેક્ષા નથી, માગે નથી, હક નથી. તેથી કોઈને માટે ક્યારેય પણ એ ભયનું કારણ ન બને. એટલે કોઈને લાગે કે ભાઈ અમારો કંઈક લઈ જશે, મારામાં ભાગ પડાવશે, કારણ કે એ ક્યાંય કશી વસ્તુની અપેક્ષા રાખતો નથી, દાવો કરતો નથી, હક જમાવતો નથી. અર્થાત એને કોઈનાથી મનમાં ભય જન્મતો નથી, એ પણ કોઈના ભયનું કારણ બનતો નથી. અતિવાદામ સ્થિતિક્ષેદ, કદાચ નિંદા થાય તો સહન કરી લેવી. ન અવમન્યેત કંચન, એને કોઈનું અપમાન ન કરવું જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ, કોઈનું અપમાન ન કરવું જોઈએ. અને કોઈ અપમાન કરે, કોઈ નિંદા કરે તો તિતિક્ષા સહન કરવી જોઈએ. સહન કરવું એટલે ખરેખર તો એને મનમાં ક્ષમાની જ ભાવના હોવી જોઈએ. કોઈના પણ દુર્વર્તન પ્રત્યે મનમાં ક્ષમાની ભાવના, કે માણસ દુર્વર્તન કરે છે, અંદર કંઈક મુશ્કેલી છે. અપમાન કરે છે અથવા તો નિંદા કરે છે, મનમાં કંઈક પીડા છે. જે પીડા આ નિંદારો બહાર આવી રહી છે, અને માટે એ તો આપણી સહાનુભૂતિને પાત્ર છે, એ આપણા પ્રતિકારને પાત્ર નથી. એ પ્રકારે એ કોઈની પ્રત્યે પ્રતિકાર ના કરે, એ કોઈ નિંદા ના કરે, કોઈનું અપમાન ના કરે, એનામાં કોઈ બદલો લેવાની કે પ્રતિકારની કોઈ વૃત્તિ ના હોય. દેહ મુદ્દિશ્ય પશુવદ વૈરમ કુર્યાન્ન કેનચિત, પશુઓ પોતાના દેહને કારણે બીજા વૈર કરે, પરંતુ સંન્યાસે કોઈને વૈર ના કરવું જોઈએ. કેમ ન કરવું જોઈએ? એક એવ પરોહ્યાત્મા ભૂતેષ્વાત્મન્યવસ્થિત. અરે ભાઈ, કોને તો વૈર કરવાનું છે? જેને વૈર કરવાનું છે તો હું જ છું. એક જ આત્મા મારામાં એનામાં સર્વમાં વિલસી રહ્યો છે. ભૂતેષુ આત્મનિવસ્થિત, એક પરમાત્મા સર્વ પ્રાણીઓને મારમાં પણ રહેલો છે. યથેન્દુર્દ પાત્રેષુ ભૂતાનેકાત્મકાની છે. એક જ ચંદ્ર અનેક પાત્રોમાં પ્રતિબિંબિત થયો હોય તો અનેક જણા, પણ વાસ્તવમાં એક જ છે. તે રીતે એક જ પરમાત્મા આ બધા પાત્રો પ્રતિબિંબિત થયો છે, મારું આત્મા છે. મને એથી વૈર કોઈ નથી કરવાનું. અલબ્ધ્વા ન વિષીદેત કાલે કાલે શનમ ક્વચિત, કાલે કાલે અશનમ અલબ્ધ્વા, એને સમયસર ભિક્ષા ન મળે, ભોજન ન મળે, ન વિષીદેત, એને વિષાદ ન કરવો જોઈએ, દુઃખ ન કરવું જોઈએ. લબ્ધ્વા ન હૃષ્યેત, સમયસર ઈચ્છિત ભિક્ષા મળે તો એને હર્ષના આવેગને પણ વશ ના થવું જોઈએ. ટૂંકમાં હર્ષ અને શોકના આવેગથી મુક્ત હોય. હર્ષ અને વિષાદ આવેગો છે. સામાન્ય માણસ પોતાનું ધાર્યું ન થાય એટલે પણ પ્રત્યાઘાત દર્શાવે, પોતાનું ધાર્યું થાય તો હર્ષમાં આવી જાય. તો કે નહીં,
હર્ષ અને વિષાદ બંનેથી મુક્ત રહ્યો ધૃતિમાન. એને ધૃતિમાન કહેવાય, ધૈર્યવાન, જ્યારે તે હર્ષ વિષાદ વગેરે પ્રત્યાઘાત મુક્ત હોય. તો વસ્તુ મળે ના મળે તો પ્રત્યાઘાત તો જન્મે નહીં. કઈ દૈવતંત્રિતમ ઉભય, કશું મળે એ પણ પ્રારબ્ધ છે, ન મળે એ પણ પ્રારબ્ધ છે. એટલે કોઈ દોષ આપો તો પ્રારબ્ધનો દોષ આપો, કર્મનો દોષ આપો, અવિદ્યાના દોષ આપો, માયાનો દોષ આપો. એટલે કોઈ દોષ પાત્ર નથી. હવે આગળ કહે છે 193 પાના પર 34 શ્લોક છે. તો એમ કહેવામાં આવ્યું કે તમને સમયસર ભિક્ષા મળે કે ના મળે એનો હર્ષ શોક ન કરવો જોઈએ. આ તો બધું ઈશ્વર અધીન છે, પ્રારબ્ધ અધીન છે. એટલે એક પ્રશ્ન જન્મે, અલમ તરહી ભિક્ષા પ્રયત્ન ના આપી. જો બધું પ્રારબ્ધ અધીન હોય તો પછી આપણે ભિક્ષાનો પ્રયત્ન શું કામ કરવો જોઈએ? આ પ્રારબ્ધ અને સ્વપ્રયત્ન બેને હંમેશા સંઘર્ષ તો રહેલો જ છે. એટલે કહ્યું કે ઉભયમ દૈવતંત્રિતમ, મળે કે ના મળે આ બધું પ્રારબ્ધ અધીન છે. તો મળવાનું પ્રારબ્ધ અધીન હોય તો પછી આપણે મેળવવા માટે પ્રયત્ન શા માટે કરવો જોઈએ? પ્રશ્ન થાય. અલમ તરી ભિક્ષા પ્રયત્ન આપી. આ કહે છે ભગવાન આગળ એ પ્રમાણે. તો એવું લાગે છે કે ભિક્ષા મળે પ્રયત્ન કરવાની પણ જરૂર નથી. તો કે ના, એવું નહીં. એટલે 34મા શ્લોકમાં કહે છે, આહારાર્થમ સમીહેત યુક્તમ તત્પ્રાણધારણમ. આહારાર્થમ સમીહેત યુક્તમ તત્પ્રાણ તત્વં વિમૃશ્યતે તેન તદ્વિજ્ઞાય વિમુચ્યતે. તત્વં વિમૃશ્યતે તેન તદ્વિજ્ઞાય વિમુચ્યતે. આહારાર્થમ સમીહેત. ઈહ એટલે પ્રયત્ન કરવો, ચેષ્ટા કરવી. સમ્યક ઈહેત, એને ચેષ્ટા કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. આહારાર્થમ, આહાર માત્રાર્થમ. આહારાર્થમ એટલે આહાર માટે, એટલે આહાર માત્ર આહાર માટે એને ચેષ્ટા કે પ્રયત્ન કરવો જોઈએ. અમુક પ્રકારનો આહાર માટે વગેરે નહીં, માત્ર આહાર. એટલે શુદ્ધ વ્યાધિ છે ચિકિત્સા. શુદ્ધા નામની વ્યાધિ છે, એની ચિકિત્સા કરવી જોઈએ. બસ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતા. એક સુધા નામની વ્યાધિ માટે ભિક્ષા નામનું ઔષધ છે, એ લેવું જોઈએ. એટલે આ સંન્યાસી માટે ભોજન તો ઔષધ સમાન છે. એ ભિક્ષારૂપી વ્યાધિની ચિકિત્સા કરવા પૂરતું જ છે. અને એને એ પ્રયત્ન કરવો જોઈએ. આહારાર્થમ એટલે ટીકા કરે આહાર માત્રાર્થમ, માત્ર આહાર માટે, એટલે પોતાની ભૂખ સમાવવા માટે જે આવશ્યક છે એને માટે એને પ્રયત્ન કરવો જોઈએ. યુક્તમ તત્ પ્રાણધારણમ. કારણ કે જો આહાર ન લે તો પ્રાણ ધારણ ના કરી શકે. એટલે સંન્યાસીએ પણ પોતાનો પ્રાણ ધારણ કરવું જોઈએ, અર્થાત પોતાના દેહની રક્ષા કરવી જોઈએ. જીવન યાત્રા ચાલવી જોઈએ, બસ એટલું. યુક્તમ તત્ પ્રાણ ધારણમ. અને આ પ્રાણ ધારણ કરે એ સંન્યાસી માટે પણ યોગ્ય છે. આટલું કહેવામાં આવ્યું. શુદ્ધ વ્યાધિ છે ચિકિત્સા. સુધા નામની વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ. એના માટે પ્રતિદિન ભિક્ષારૂપી ઔષધ મેળવવું જોઈએ. આ પ્રકારનો પ્રયત્ન, ટૂંકમાં ભલે ને જે મળે છે ઈશ્વરના અધીન હોય તો પણ સ્વપ્રયત્નની આવશ્યકતા તો ખરી છે. ટૂંકમાં આપણા જીવનમાં બંને વસ્તુ રહેલી છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ. એટલે ભગવાને આપણને સ્વતંત્રતા આપેલી છે, ફ્રી વિલ આપ્યું છે. આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે. કર્તુમ શક્યમ
અકર્તુમ શક્યમ. અને એ સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, એ આપણે જવાબદારી છે. એટલા માટે એવું નહીં કે ભગવાન આપશો તો લઈશ, તો વાંધો નથી જો એવી તૈયારી હોય તો. પરંતુ જરૂર હોય ત્યાં સુધી તો ભિક્ષા લેવી જોઈએ. કેમ? એ કહે છે યુક્તમ તત્ પ્રાણ ધારણ, એટલે આ પ્રાણને ધારણ કરવું એ સંન્યાસી માટે પણ યોગ્ય છે. સમ્યક ઉપપન્નમ, શા માટે? તત્વમ વિમૃશ્યતે તેન પ્રાણધારણેન તત્વમ વિમૃશ્યતે તત્વમ વિચાર્યતે. એનો પ્રાણ ચાલતો હોય, દેહ ચાલતો હોય તો જ તત્વનો વિચાર કરી શકે, તે તો ન કરી શકે. મનુષ્ય દેહ છે એ જ માત્ર એક એવી ઉપાધિ છે જેમાં માણસ પોતાનું કલ્યાણ કરી શકે. જ્ઞાન પ્રાપ્ત કરવાની સામગ્રી માત્ર આ મનુષ્યની ઉપાધિમાં જ છે. કર્મ કહો, જ્ઞાન કહો, ભક્તિ કહો, જે હોય તો બધું અહીં જ થઈ શકે, બીજું કોઈ ઉપાધિમાં થઈ ના શકે. તેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્વનો વિચાર થવો જોઈએ, વિચાર તત્વનું શ્રવણ થવું જોઈએ, મનન થવું જોઈએ. એ ધ્યાનને વિચાર કહેવામાં આવે. તેને તત્વ વિમૃશ્યતે તેના, જો એનું શરીર ચાલતું હશે, ચાલતું શરીર સાથ આપવું જોઈએ. શરીર ચાલે એટલું જ પૂરતું નથી, શરીર સાથ આપવું જોઈએ. એને કઈ એવરેસ્ટ ચડવાનું નથી, એને કઈ એવા મહાન કામ નથી કરવાના, છતાંય પણ માણસનું શરીર સાથ તો આપવું જ જોઈએ. શાસ્ત્રનું શ્રવણ કરવાનું તો આપણું મન તો સ્વસ્થ હોવું જોઈએ, શરીર સ્વસ્થ હોવું જોઈએ. શરીર નહીતર પછી જાત જાતની પીડાઓ કરી કરીને આપણું ધ્યાન દોરતું હોય તો મનમાં વિક્ષેપ રહેવાનો છે. તેથી પ્રાણ ધારણ કરતા શરીરની સ્વસ્થતા એ સાધુ માટે પણ મહત્વની છે, તો જ તત્વનો વિચાર થઈ શકે. એ શું કરવા? તત્વના વિચારની પણ શું જરૂર છે? તદ વિજ્ઞાય, તો જ પછી એ તત્વનું જ્ઞાન થાય. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાન ઉત્તમ. ટૂંકમાં શાસ્ત્રના વિચારથી આપણને જ્ઞાન જન્મે. તો તદ વિજ્ઞાન, વિજ્ઞાનની શું જરૂર છે? વિમોચ્યતે, અને તો પછી મનુષ્યનું જીવનનું કલ્યાણ થાય, મોક્ષ પ્રાપ્ત થાય. જીવનનો પુરુષાર્થ જે મોક્ષ છે એ ક્યારે સિદ્ધ થાય? જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન ક્યારે થાય? જ્યારે તત્વનો વિચાર થાય. થોડો ઓછો કરજો. તત્વ વિચાર ક્યારે થાય? જ્યારે શરીર સ્વસ્થ હોય. શરીર સ્વસ્થ ક્યારે હોય? જ્યારે શરીરને પૂરતું પોષણ મળી રહે. એ ક્યારે મળે? જ્યારે તમે ભિક્ષા માટે પ્રયત્ન કરો ત્યારે. એટલે ભલે ના મળે તો ભગવાનની ઈચ્છા, તમારો પ્રયત્ન કર્યા છતાંય ના મળ્યું તો એનું કઈ શોક નથી. મળી ગયો તો હશે નથી, પણ પ્રયત્ન થવો જોઈએ, એ વાત કરી. તરીકે મિષ્ટાન્નાદિકમ અગ્રાહ્યમેવ કેનેવ ઉક્તમેતિ. તો આગળ કહેવામાં આવ્યું કે મિષ્ટાન વગર તો ના લેવું જોઈએ, એવું કેમ કહેવામાં આવ્યું? પછી એવું પણ કહે છે. એટલે તો એને માટે ભગવાન કહે છે યદૃચ્છયોપપન્નાન્નમદ્યાत् શ્રેષ્ઠમુતાપરમ, યદૃચ્છયોપપન્નાન્નમદ્યાत् શ્રેષ્ઠમુતાપરમ, તથા વાસ્તસ્તથા શય્યાં પ્રાપ્તં પ્રાપ્તં ભજેન મુનિઃ, તથા વાસસ્તથા શય્યાં પ્રાપ્તં પ્રાપ્તં ભજેન મુનિઃ. સંન્યાસી ન હોય તો આ પ્રકારની એટીટ્યુડ, આવી વૃત્તિ, આવું મૂલ્ય તો માણસ હોવું જોઈએ. સંન્યાસીના ધર્મનું ગૃહસ્થાશ્રમ પાલન ના થાય, ભિક્ષા માટે બહાર ના જઈ શકાય વગેરે, બરોબર છે, છતાં પણ એની પાછળ જે પ્રકારની ભાવના છે, કે ભાવના એ કે ભાઈ પ્રારબ્ધના અધીન છે, એના માટે ઈશ્વર જે આપે એને પ્રેમથી સ્વીકારી લેવું જોઈએ. સ્વાદવન્નમ નથુ યાચેતા, સ્વાદિષ્ટ અન્નની યાચના ના કરવી જોઈએ વગેરે. એટલે ટૂંકમાં
આ ભિક્ષાને ઔષધ રૂપે જાણવું જોઈએ, એ પ્રકારે એની સાથેનો વ્યવહાર હોવો જોઈએ. અને જે બીજું કંઈ કહેવામાં આવ્યું સંન્યાસી માટે, એ જેટલા અંશે ગૃહસ્થાશ્રમમાં પણ શક્ય હોય એટલા અંશે એ વસ્તુનું પાલન કરવું જોઈએ. કારણ કે કોઈક દિવસ પણ સંન્યાસી બનવું હોય તો એક દિવસમાં ના બની જવાય. જિંદગીભર એ પ્રકારની આપણે કેળવણી પ્રાપ્ત કરી હોય, આપણે ઘડાયા હોઈએ, આપણી જાતનું ઘડતર કર્યું હોય તો પછી કોઈક દિવસ આપણે બની શકીએ. દરેક વસ્તુ આખા જીવનભરના ઘડતરનો સવાલ છે. ટૂંકમાં આપણા જીવનનું ઘડતર કેમ કરવું એ જ આપણને ભગવાન કહી રહ્યા છે. એટલે જેના સંન્યાસીના અને વાનપ્રસ્થના જેના ધર્મનું વર્ણન કરતા એના ખરા. પણ એનો અર્થ એ થયો કે આપણે એ પ્રકારનું આપણી પણ ભાવના કે એ પ્રકારનું મૂલ્ય એવો પ્રયત્ન કરવો જોઈએ. યદુચ્છયા ઉપપન્ન અન્નમ અદ્યાત યદૃચ્છયા, યદૃચ્છ પ્રારબ્ધવશાત, યદ ઉપપન્નમ યદૃચ્છયા ઉપપન્ન, ટૂંકમાં પ્રાપ્તમ પ્રારબ્ધવશાત જે કે પ્રાપ્ત થાય એ અન્નમ અદ્યાત, પ્રારબ્ધવશાત ઈશ્વરની ઈચ્છાથી વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતા. શંકરાચાર્ય કે સાધન પંચકમાં સ્વાદવન્નમ નથુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્ત એને સંતુષ્યતામ. તમારે સ્વાદિષ્ટ અન્નની માગણી ન કરવી જોઈએ, વિધિવશાત ઈશ્વરની ઈચ્છાથી જે પ્રાપ્ત થયું હોય એમાં સંતોષ માનવો જોઈએ. એ જ અહીંયા કહ્યું કે યદૃચ્છયા ઉપન્ન અન્નમ અદ્યાત, ભગવાનની કે પ્રારબ્ધની ઈચ્છાથી જે અન્ન પ્રાપ્ત થયું હોય એનો આહાર કરવો જોઈએ. શ્રેષ્ઠમ ઉત અપરમ, જે હોય તે શ્રેષ્ઠ હોય કે પછી અપર હોય, ઉત્તમ હોય એટલે મિષ્ટાન વગેરે હોય કે પછી એ યદૃચ્છયા, અપરમ એટલે કે ઉતરતો હોય, જે હોય તે. શ્રેષ્ઠમ ષડ રસવત અપરમ રસહીનમ, ક્યારેક શ્રેષ્ઠ જન્મ પ્રાપ્ત થાય ષડ રસ વાળો, એટલે આપણે ભગવાનને ધરતા હોઈએ છીએ ને. સ્વાદવન્નમ ષડ રસોપેતમ વગેરે વગેરે, સાધુ સંગ સમર્ચિત, ભગવાનના આપણે સરસ, ખાલી મધુર રસ જ નહીં, બધા રસ હોવા જોઈએ. ખાટો, ખારો, તુરો, કડવો, તીખો, આમ એવી આયુર્વેદમાં એ પ્રકાર ક્યાં હોય બધા રસ લેવા જોઈએ. એકનો એક રસ લે કરીએ. ઘણા લોકો ખાલી હું તો રોજ જે રોટલો દૂધ જ ખાઉં છું, અમે તો ખાલી એક જ ખીચડી જ ખાય, એવું બરોબર નથી. બધા બીજા રસ પણ શરીરમાં જવા જોઈએ. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મીઠો, આ 6 રસ છે. એટલે ક્યારેક આવું 6 રસ વાળો એક મળી ફીસ મારી મિજબાની મળી જાય, ક્યારે મળી એવું પણ બને. એટલે અપરમ ઉતરતું રસહીનમ, કોઈ પ્રકાર રસ ના આવે પણ બને. યજુચ્છયા ઉપન્નમ, ઈશ્વરની ઈચ્છાથી જે પ્રાપ્ત થાય એને અદ્યાત, એનો આહાર કરવો જોઈએ. તથા એટલે યથા અન્ન સેવનમ તથૈવ વસ્ત્રાવિ, તો જે પ્રકારની આપણી દ્રષ્ટિ અન્ન પ્રત્યે છે એ જ પ્રકારની દ્રષ્ટિ બીજી બધી વસ્તુ માટે પણ હોય. વસ્ત્ર વગેરે એ જ પણ કહે છે. તથા વાસસ તથા શય્યામ પ્રાપ્તમ ભજેન મુનિ. તથા વાસ, વસ્ત્ર પણ જે મળી જાય, શય્યામ સુવાનું પણ જે મળી જાય, ભજેન મુનિ, આ મુનિ એ જે હોય એ વસ્તુ ટૂંકમાં એનાથી ચલાવવો જોઈએ. એમાં આ ઉતરતું છે, ચડિયાતું છે, ફલાણું નીકળ્યું છે, આ પ્રકારના વાંધા વચકા ન પાડવા જોઈએ. બસ આટલે એવું થયું. અથવા એમ કહે યત્નમ વિનયવોપસ્ત્રમ શ્રેષ્ઠમ સ્વાદોપરમ વિરસમ વા, ક્યારે એવું મળે છે પોતાના પ્રયત્નો કે જે પ્રાપ્ત થાય એ તમે સ્વીકારી લો.
મુનિ તત્ર તત્ર વચનેન અભિનંદનમ પ્રત્યાખ્યાનમ વા ન કુર્યાત. આપણે ફાવતી વસ્તુ ના મળે તરત જ આપણે નિંદા કરવા મળ્યા, ટીકા કરવા મળ્યા. વસ્તુ મળી એકદમ ખુશ થઈને એને અભિનંદન આપવા માંડ્યા નહીં. અભિનંદનમ પ્રત્યાખ્યાનમ ચ ન કુર્યાત. અભિનંદન પણ નહીં કે એની નિંદા પણ નહીં. ટૂંકમાં ઈશ્વરનો ભગવાનનો પ્રસાદ હશે એ પ્રકારનો પ્રેમથી આરોગવો જોઈએ. પછી આગળ કહે છે શૌચમાચમનમ સ્નાનમ ન તુ ચોદનયાચરેદ. અન્યાંશ નિયમાન્યાની યથાહમ લીલયેશ્વરઃ. શૌચમ આચમનમ સ્નાનમ આ તો રોજની બધી પ્રક્રિયા છે, નિત્ય કર્મ છે. નતું ચોદનયા છે. ટૂંકમાં સંન્યાસ કરે ખરો, પરંતુ ચોદનયા શાસ્ત્રની આજ્ઞા છે માટે કરો છો એવું નહીં. એટલે સંન્યાસી જે કંઈ કરે, એટલે આ તો બ્રહ્મજ્ઞાની વાત થઈ રહી છે, એને પણ શાસ્ત્ર કંઈ કિંકર નથી, શાસ્ત્રો પણ ગુલામ નથી એવું ભગવાન કહેવા માંગે છે. કે યથાહમ લીલા ઈશ્વર, ભગવાન કે હું પોતે ઈશ્વર છું, છતાં તમે જુઓ છો કે મારા જીવનમાં બધું જ છે. શૌચ આચમનમ સ્નાનમ, ટૂંકમાં આ બધા નિત્ય કર્મ ભગવાન પોતે પણ કરે. વહેલા ઉઠે, ધ્યાન કરે, સંધ્યા વંદન બધું કરે. ટૂંકમાં ગૃહસ્થાશ્રમના જે કે ધર્મનો આદેશ થયો છે એ બધાનું બહુ જ નિષ્ઠાથી પાલન કરે. ભગવાન રામચંદ્ર તો કરે જ કરે, એ કરતા જ કૃષ્ણ ભગવાને કરે. એટલે બધું વ્યવસ્થિત ગુરુની આજ્ઞાનું પાલન, ગુરુની સેવા કરવાની હોય, ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું, બધી વસ્તુઓ જે પ્રકારે શાસ્ત્રમાં એ પ્રમાણે જ કરે. તો મનમાં કોઈ પરવશતા નથી. એટલે કહે છે કે સામાન્ય રીતે આપણે જે કરતા હોઈએ, સામાન્ય માણસ જે કરે એ કેમ કરે, જો નહીં કરું તો પાપ લાગશે. અકારણે પ્રત્યવાય, જે મારે કરવું જોઈએ શાસ્ત્રમાં જેની આજ્ઞા કરવામાં આવી છે એ નિત્ય નૈમિતિક કર્મ નહીં કરું તો મને પાપ લાગશે, નરકમાં જવું પડશે. અને ભયથી પ્રેરણા કરતો, તો જે માણસ, જે વ્યક્તિ ભયથી પ્રેરણા કરતી હોય એનો અર્થ એ થયો કે એ તો શાસ્ત્રનો નોકર છે. નોકર એટલે શું? જેના બાબુ શાસન ચાલતું હોય, એ શાસ્ત્રથી શાસિત છે. એ પણ જરૂરી છે. ટૂંકમાં માણસે ખરેખર શાસ્ત્રના શાસનમાં રહેવું જોઈએ. દરેકના જીવનમાં કોઈ પ્રકારનું શાસન હોવું જોઈએ. તો શાસન વગરનું જીવન જેવું સ્વચ્છંદી બની જવાય. એટલે આપણે સામે ચાલીને શાસ્ત્રનું શાસન સ્વીકારતા હોઈએ, શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરતા હોઈએ છીએ. કોઈક આજ્ઞાંકિત સેવક કરે એ પ્રકારે. ક્યાં સુધી? જ્યાં સુધી જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી જરૂરી છે. ભગવાન કહે છે કે જયારે હવે એને જ્ઞાન છે, એ બ્રહ્મનિષ્ઠ છે, ત્યારે હવે એને મનમાં એવી પરવશતા અનુભવવાની જરૂર નથી. એને કોઈ ભય રાખવાની જરૂર નથી. પહેલા એ ભયથી કરતો હતો. નોકર ભયથી કરે કે જો નહીં કરવું તો માલિક તો નારાજ થઈ જશે, એની માલિકને ખુશ રાખવા માટે નોકર કરે. ટૂંકમાં એને ગમતું હોય કે ના ગમતું હોય તો પણ માલિકને ખુશ રાખવા માટે નોકર કરે. તેવી રીતે અત્યાર સુધી પોતાને ગમતું હોય કે ન ગમતું હોય શાસ્ત્રને ખુશ રાખવા માટે કરતો હતો. અનમ કિંકર, અનમ સેવક. એ સામાન્ય માણસ શાસ્ત્ર કિંકર હોય અને હોવું જોઈએ. પણ એક સમય એવો આવે જયારે એ એમાંથી મુક્ત થાય. તસ્ય કાર્યમ ન વિદ્યતે. હવે એનું કાર્ય અર્થાત કર્તવ્ય રહ્યું નથી. નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેને કશ્ચન. કશું કર્મ કરવાને કારણે એને કંઈ મેળવવાનું નથી.
કે ન કરવાના કારણે ગુમાવવાનું, ટૂંકમાં મેળવવા અને ગુમાવવા બધાથી પર થઈ ગયો છે. આત્મનિએવ આત્મના તુષ્ટ, એ સ્વયં પોતાનામાં સંતુષ્ટ હોવાના કારણે બહારથી કશું મળે તો એને સંતોષમાં વધારો નથી, અને કશું ના મળે તો સંતોષમાં ઘટાડો નથી. અન્નમ મુક્તિ એ મુક્તિની જુદી રીતો છે, પણ એક વર્ણવાની આ રીત છે કે મનુષ્ય આ પ્રકારે કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ, અરે પેલું પુણ્ય કરવામાં કેમ ન કર્યું, પેલું પાપ કરવામાં કેમ કર્યું, આ પ્રકાર પશ્ચાતાપ મુક્ત છે. એનામાં કર્તૃત્વની ભાવના નથી, અને માટે એ ખરેખર તો કુર્વન્નપી ન કરોતી, કરવા છતાં કર્મ કરતો નથી. ભગવાને આ બધું ઘણું વર્ણન કર્યું ચોથા અધ્યાયની અંદર, ભગવદ્ ગીતાની અંદર. યદૃચ્છાલાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપી નિબધ્યતે, કરવા છતાંય બંધાતો નથી. શારીરમ કેવલમ કર્મ કુરુન નાપનોતિ કિલ્બિષ, એ માત્ર પોતાના દેહ સંભાળે છે, કોઈ સેવા વ્યવહાર કરતો નથી તો પણ કોઈ પાપ લાગતો નથી. ટૂંકમાં એ પાપ પુણ્ય વગેરે મુક્ત છે. એ ભગવાન કહી રહ્યા છે કે જ્ઞાની પુરુષ આપણે બધું કરતો જણાય, બધા નિયમોનું પાલન કરતો જણાય, છતાંય પણ એક જ ફેર છે કે સામાન્ય માણસ અજ્ઞાની જયારે કરતો હોય ત્યારે એ મનમાં થોડાક ડરથી કરતો હોય કે આ તો કરવું પડે ભાઈ, આ નહીં કરવું તો મને પાપ લાગશે, તો મને એનું ફળ ભોગવવું પડશે. એ પ્રકારની પરાધીનતાથી જ્ઞાની મુક્ત છે, એટલું જ કહેવામાં છે. ન તો ચોદનયા આચરે, પોતાની ઈચ્છાથી આ બધું કરે. હવે એવું છે ને કે જ્ઞાની પુરુષે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની જરૂર પણ નથી. ટૂંકમાં એના વર્તનમાં સ્વચ્છંદતા હોય એવી પણ જરૂર નથી. છતાં આપણે કહેવામાં આવ્યું કે આ મહાપુરુષના વર્તનમાં આપણી દ્રષ્ટિએ કદાચ સ્વચ્છંદતા જણાય, આપણે એમ લાગે કે જો ભાઈ આ તો શાસ્ત્રની આજ્ઞા ઉલ્લંઘન કરે, તો પણ આપણે એ વિષયનો નિર્ણય ના કરવો જોઈએ. આપણે એને શંકાનો લાભ આપવો જોઈએ કે ભાઈ એ જાણે છે કઈ દ્રષ્ટિથી કરી રહ્યા છે. કારણ ઘણી વાર એવું છે ને કે આપણે તો જે શાસ્ત્રનું શબ્દશઃ પાલન કરીએ, પરંતુ દરેક મૂલ્ય કે દરેક આજ્ઞા જે છે એનું દરેક સંજોગોમાં અર્થઘટન કરવાનું હોય છે. એટલે સાચું બોલવું એટલે સાચું જ બોલવું, ક્યારેક જુઠ્ઠું બોલવા પણ સાચું આવી જતું હોય જો એનાથી બહુજન કલ્યાણ થતું હોય. એટલે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ તો બહુ એકદમ વિસ્તૃત વિશાળ હોવાના કારણે આપણે એમના પછી નિર્ણાયક ના બનવું જોઈએ. એમનો નિર્ણય આપણે ના કરવો, પણ આપણે ના કરવું જોઈએ. એ કરે હું કરું એવું નહીં, આપણે તો શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરવું. પરંતુ આ જ્ઞાની પુરુષ હવે શાસ્ત્રની આજ્ઞાની અને આવશ્યકતા નથી. સાચી વાત તો એ છે કે એ તો ઈશ્વર સાથે સંવાદિતા હોવાને કારણે એ જે કરે આપોઆપ સાચું છે. ટૂંકમાં ધર્મનું પાલન કરવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે, એ તો વણાઈ જ ગયું છે. એટલે શાસ્ત્રીય આજ્ઞાના પાલન માટે પ્રયત્ન કરવો પડે એનો અર્થ કે પરવશતા છે, કોઈ પ્રયત્ન નથી. એટલે એ તો નહીં કહેવા છતાંય કરવાનો જ છે. તો ભગવાન કહે છે કે આ જ્ઞાની પુરુષ આ પ્રકારે બધું જ આચરણ કરતો જાય તો પણ એટલા માટે નહીં કે શાસ્ત્રીય આજ્ઞા છે એટલે પરવશતાથી નથી કરતો, પરાધીનતાથી કરતો નથી. લીલાથી ભગવાન કે યથા અહમ લીલયા ઈશ્વર, યથા ઈશ્વર લીલયા, જો હું ભગવાન છું, નમે પાર્થાસ્તે કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. ભગવાન કે હે પાર્થ, આ ત્રણેય લોકમાં કશી વસ્તુ નથી જે મને પ્રાપ્ત હોય, તેથી મારે ખરેખર શું કરવાનું છે જ નહીં. કરવાનું ક્યારે હોય? કંઈક મેળવવાનું હોય ત્યારે, કે ગુમાવવાનું, કે ગુમાવાનો ડર હોય તોય કરવું પડે, અને મેળવવાની જરૂર તોય કરવું પડે, એવું કઈ છે નહીં. ના ને વાપ્તવ્યમ, એવું ત્રણેય લોકમાં એવું કશું જ નથી જે મને પ્રાપ્ત ન હોય. વર્ત એવ જ કર્મણી, છતાં અર્જુન તો જુએ છે કે હું તો કર્મમાં બરોબર લાગેલો છું. મહારાજ કેમ લાગેલા છું? યદિ હેહમ ન વર્તેયમ જાતો કર્મણ્ય તંદ્રિત, ક્યારે પણ જો
આળસ વગર સાવધાન નથી. જો કર્મ ચૂકી જવું, સાવધાની ન રાખવું, કર્મ ચૂકી જવું તો લોકો બરોબર જોઈ જ રહ્યા છે. મો વર્તમાન વર્તનતે મનુષ્ય પાર્થ સર્વશ. એ પાર્થ, આ મનુષ્ય હંમેશા મારા માર્ગનું, મારા આચરણનું અનુસરણ કરે છે, મારી દ્રષ્ટિનું નહીં. આપણને તો ભગવાનની દ્રષ્ટિ દેખાય ને, આચરણ જ દેખાય ને. એટલે ભગવાન કે હું તો કર્મમાં રત એટલા માટે છું કે બધા મારા આચરણનું જ અનુકરણ કરે છે. અને તેથી હું તો ભગવાન કે હું તો જાણે કે લોક લીલયા લોક શિક્ષાર્થમ. ભગવાન કે હું કઈ શાસ્ત્રના કિંકર છું કે પરાધીન છું માટે નહીં, હું બધું જ કરું છું. નિત્ય નૈમિતિક કર્મ બધું જ કરું. કેમ? લીલયા લોક શિક્ષાર્થમ. તો કારણ કે યદ યદાચરતે શ્રેષ્ઠ તત્તદેવે તરોજન. શ્રેષ્ઠ પુરુષ જે કરે આપોઆપ જ બીજા બધાનું અનુસરણ કરવાના છે. અને માટે લોકોને શિક્ષણ માટે હું કરું છું. તથા જ્ઞાની જ્ઞાનનિષ્ઠોપી તદર્થમ અનાસક્ત તાન કુર્યાત. એટલે ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું પણ ખરું ગીતાની અંદર, કુર્યાત વિદ્વાંસ તથાસક્ત ચિકીર્ષુર લોક સંગ્રહમ. ભગવાન કહે છે કે વિદ્વાન જયારે સમાજમાં કામ કરે ત્યારે એને એટલા જ ઉત્સાહથી કામ કરવું જોઈએ જેટલું બીજા લોકો કરતા હોય. સક્તા કર્મણ્ય વિદ્વાંસ યથા કુર્વંતિ ભારત. જે અજ્ઞાની લોકો છે તો કર્મફળની આસક્તિને કારણે કર્મ કરે છે. એમના બહુ જોશ હોય છે કે આ મેળવવું, પેલું મેળવું, એટલે પેલું મેળવવાનું છે એ વસ્તુને બહુ જોશ આપે છે. હવે આજે મુમુક્ષુ છે એને કઈ મેળવવાનું તો તેનામાં જોશ ના હોય, તો જોશ હોવો જ જોઈએ, ઉત્સાહપૂર્વક કર્મ થવું જોઈએ. પરંતુ પેલા લોકો ઉત્સાહ શેમાંથી આવે છે? કર્મફળની પ્રાપ્તિની આશામાંથી. આનો ઉત્સાહ શેમાંથી આવવો જોઈએ? સેવામાંથી. ચિકીર્ષુર લોક સંગ્રહ. બસ લોકની સેવા કરવાનો ઉત્સાહથી કરવો. લોકોની સેવા એટલે જેમ તેમ નહીં કરવાનો, ઉત્સાહથી કરવાનો. લોક શિક્ષણ માટે. નતું ચોદનયા. એક બાજુ ચોદના એટલે એક બાજુ આપણે આજ્ઞાનું પાલન કરવું અને બીજો જ્ઞાન નિષ્ઠા, બંને વિરુદ્ધ વસ્તુ છે. ખાલી કહેવાનો ભાવ જ્ઞાન નિષ્ઠાનું જે વર્ણન છે કે કેવી રીતે જ્ઞાનમાં નિષ્ઠ હોવાને કારણે હવે એને કોઈ પ્રકારની પરાધીનતા નથી, એ કોઈનો બંધાયેલો પણ નથી, અને છતાંય બધું બરોબર કરતો જણાય છે, પણ એ બંધાયેલો છે એટલા બધા નહીં, સ્વેચ્છાએ લીલાથી કરે છે. અન્યાંશ નિયમાન શૌચ આચમનમ સ્નાનમ એ સિવાયના બીજા નિયમો હોય, એ નિયમો પણ ભલે પાલન કરે પરંતુ પરવસ્ત પરાધીનતાથી નહીં, સ્વેચ્છા. એટલે ટૂંકમાં જ્ઞાન નિષ્ઠાનું વર્ણન થઈ રહ્યું છે. બધું કર્મ સત્વેને ચરામેથી. ભગવાન કે હું જેવું કરું એવું જ જ્ઞાની કરે છે. એટલે અહીંયા કહેવામાં આવે એટલે તો જ્ઞાનીમાં પણ આ પ્રકારે ભગવાનના કેટલાક ગુણો આવે ને, કારણ કે એની સતત આરાધના કરતો હોય. તો જ્ઞાની પુરુષ આ વિધિનો કિંકર નથી, એનું કારણ શું? એનું કોઈ પરવશતા નથી, પરાધીનતા નથી, અને પરાધીન કર્મ નથી કરતો, એનું કારણ શું? એ ભગવાન પછીના શ્લોકમાં સમજાવે છે. 37મા શ્લોકમાં રહે તસ્ય જ્ઞાન પરિપાક એવ અવિધિગોચરત્વે કારણ. કારણ જ્ઞાન નિષ્ઠાને કારણે એ આ વિધિનો હવે કિંકર નથી કહે છે. નહીં તસ્ય વિકલ્પાખ્યાયા ચ મદ્વીક્ષયા હતા. નહીં તસ્ય વિકલ્પાખ્યાયા ચ મદ્વીક્ષયા હતા. આદેહાંતાत् ક્વચિત ખ્યાતિસ્તતઃ સંપદ્યતે મયા. આદેહાંતાत् ક્વચિત ખ્યાતિસ્તતઃ સંપદ્યતે મયા. નહીં તસ્ય વિકલ્પાખ્યા. વિકલ્પ કોને કહેવાય? વિકલ્પ એટલે દ્વૈત, ભેદભાવ.
હું અને તું બંને જુદા છે એ પ્રકારની કલ્પનાને વિકલ્પ કહેવામાં આવ્યો, એટલે ભેદ દૃષ્ટિ. નહીં તસ્ય વિકલ્પાખ્યા, આખ્યા એટલે ખ્યાત એટલે પ્રતીતિ. એટલા કારણે કે જ્ઞાની પુરુષમાં એની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવની પ્રતીતિ રહી નથી. આત્મવેદમ સર્વમ, આત્મા સર્વ છે. વાસ્તવમાં આત્મા એટલે હું જ સર્વ છું એવા જ્ઞાનમાં નિષ્ઠા હોવાના કારણે જ્ઞાની પુરુષને કોઈ ભેદભાવ નથી. એ જુદો અને હું જુદો, એટલે દુનિયા કશી વસ્તુમાં ભેદભાવ નથી. સર્વ વસ્તુમાં એટલે કે ને તો યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુપ્સતે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવ અનુપશ્યતિ, બધા ભૂતોને આત્મામાં જ હોય છે. સર્વભૂતેષુ ચ આત્માનમ, અને આત્માને બધા ભૂતોમાં જ હોય છે. અને નહીં તસ્ય વિકલ્પાખ્યા, હવે એને વિકલ્પ અર્થાત કોઈ ભેદની પ્રતીતિ નથી. પ્રતીતિ એટલે ભેદ દ્રષ્ટિ નથી. ખરેખર બે વસ્તુ છે, પ્રતીતિ અને દ્રષ્ટિ. પ્રતીતિ એટલે આપણને ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય એને પ્રતીતિ કહેવાય. દ્રષ્ટિ એટલે એને કારણે મનમાં જે અર્થઘટન થાય એનું નામ દ્રષ્ટિ. ધારો કે આપણે ઇન્દ્રિયો દેખાડે આપણને આપણી સમક્ષ આ જગત છે, બુદ્ધિ પછી કહેતી હોય છે કે આ જગત જુદું છે, હું જુદો છું. આને ભેદ દ્રષ્ટિ કહેવાય. ભેદ પ્રતીતિ અને દ્રષ્ટિ. ઇન્દ્રિયોથી જે અનુભવ થાય ને પ્રતીતિ કહેવાય, પરંતુ બુદ્ધિમાં જે પ્રકારનો નિર્ણય થાય ને દ્રષ્ટિ કહેવાય. એટલે જ્ઞાની પુરુષ માટે પણ ભેદની પ્રતીતિ તો રહેવાની જ છે. એને પણ આ એની ઇન્દ્રિયો પણ શબ્દ સ્પર્શ બધાનું જ્ઞાન કરાવવાની જ છે. એના દેહની પ્રતીતિ થાય, અન્ય દેહની પ્રતીતિ થાય. આ દેહના સ્તરે જે પ્રકારની અનેકતા રહેલી છે, વિવિધતા, આ બધી પ્રતીતિ થાય. પણ અજ્ઞાની પુરુષને આ અનેક દેહની પ્રતીતિની સાથે દ્રષ્ટિ કેવી? અનેક આત્મા છે. તો અજ્ઞાની મનુષ્યની દ્રષ્ટિ કેવી છે? જેટલા દેહ છે એટલા આત્મા છે. ત્યારે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ કેવી છે? અનેક દેહ છતાં આગળ કહેવામાં આવે ને એક એવ પરોખ્યાત્મા, પરમાત્મા એક જ છે. ભૂતેષુ આત્મની અવસ્થિત, મારામાં અન્યમાં એક જ આત્મા છે, પરમાત્મા છે. યથા ઇન્દુ ઉદપાત્રેષુ, ચંદ્ર જેવી રીતે આ જળના પાત્રમાં પ્રતિબિંબિત થાય, એક જ ચંદ્ર અનેક ભાષે તે રીતે એક જ આત્મા આ બધી ઉપાધિમાં અનેક ભાષી રહ્યો છે, અનેક નથી. આજ આપણને શીખવાડે છે. અદ્વૈતનો અર્થ છે, અદ્વૈતનો અર્થ એ નથી કે ભાઈ દ્વૈતની પ્રતીતિ નથી કે દ્વૈતનો અનુભવ નથી, પણ દ્વૈતની દ્રષ્ટિ નથી. બસ એટલું જ. નહીં તસ્ય વિકલ્પાખ્યા, હવે એના મનમાં કોઈ ભેદભાવ નથી, ભેદ દ્રષ્ટિ નથી, ભેદભાવ નથી. યા ચ મદ્વિક્ષયા હતા, યા ચ પૂર્વમાસીત, જ્ઞાન થયા પહેલા જરૂર એનામાં ભેદ દ્રષ્ટિ હતી. મદ્વિક્ષયા હતા, મદ્વિક્ષયા, વિક્ષયા એટલે મારું દર્શન કે જ્ઞાન. મમ સર્વાત્મત્વ જ્ઞાનેન હતા, વિક્ષા દ્રષ્ટિ જો ઈક્ષા. મદ્વિક્ષા, ભગવાન કહે કે મારી વિક્ષાથી, મારા દર્શનથી, મારા જ્ઞાનથી એનામાં પહેલા જે કઈ ભેદભાવ હતો પણ જતો રહ્યો. એટલે આની અંદર પણ જ્ઞાન થયા પહેલા ભેદભાવ હતો. ભગવાન કે મારા દર્શન, મારા એટલે કોના? સર્વાત્મત્વ કે હું જે સર્વાત્મા છું, વાસુદેવ છું, સર્વનો આત્મા છું અને એનો પણ આત્મા છું, એ વાસુદેવ સર્વમ એથી અહમ, હું જે છું તે ઇદમ સર્વ, આ જગત પણ એક જ વાસુદેવ છે. એ પ્રકારના જ્ઞાન નથી. પહેલા જે કે ભેદ દ્રષ્ટિ હતી એ પણ ચાલી ગઈ. યા જે મદ્વિક્ષયા હતા. ન હતા પુનઃ દૃશ્યમાનત્વાદ. ભગવાન આપ કેવી રીતે કહો છો કે જ્ઞાની પુરુષનો ભેદ દ્રષ્ટિ નથી? અમે તો જોઈએ છે ને વ્યવહારમાં. એ વ્યવહાર કરી રહ્યો છે તો ભેદભાવમાં જ કરી રહ્યો છે. ભિક્ષા માંગવા જાય
ત્યારે શું કોઈની પાસે ભિક્ષા માગે ને, ભવતી ભિક્ષાન દેહી, હે ભગવતી, હે દેવી મને ભિક્ષા આપો. દેવી જુદા છે ને ભિક્ષા ખાનાર જુદો ખરો જ ને, નથી કેમ? વ્યવહારની અંદર તો આપણે ભેદની પ્રતિ જણાય છે ભાઈ. આ શા બધી કોઈ એને રહી નથી. આ દેહાંતાત ક્વચિત ખ્યાતિ, આ દેહાંતાત દેહનો અંત ના આવે ત્યાં સુધી, એટલે મરણ પર્યંત, મરણ સુધી. ક્વચિત ખ્યાતિ, કોઈક પ્રકારની ભેદ પ્રતિભેદ દ્રષ્ટિ છે કરે. કેવી ખબર છે? આવશ્યક દેહ નિર્વાહક ભિક્ષાટનાદવ, પોતાના દેહનો નિર્વાહ કરવા માટે એને ભિક્ષાટન વગેરે જે કે વ્યવહાર કરવો પડે, એ વ્યવહાર તો એ પોતાનો આ દેહ છે ત્યાં સુધી કરતો હોય છે. અને ત્યાં સુધી આપણે એમ લાગે કે એનામાં કંઈક ભેદ દ્રષ્ટિ છે. સા પ્રારબ્ધવશાત બાધિત અનુવૃત્તિ માત્રમ. પણ હે ઉદ્ધવ, એ વાસ્તવિક નથી. એને વેદાંતમાં બાધિત અનુવૃત્તિ કહે છે. બાધિત અનુવૃત્તિ કરી પહેલા જેવો જ વ્યવહાર ચાલતો હોય. એટલે પહેલા ભાઈ માણસ ધારો કે અંગ્રેજી ભાષા બોલતો હોય અંગ્રેજી બોલે, પહેલા ગુજરાતી ગુજરાતી, તામિલ તામિલ, ટૂંકમાં પહેલાના જેવું ચાલતું અનુવૃત્તિ કહેવાય. જે પ્રકારનું ભોજન પહેલા કરતો હતો એવું ભોજન અત્યારે. એટલે જ્ઞાની પુરુષને તમે એક બાજુ પરોઠા આપો ને ઈડલી આપો ને પેલું આપો તો પેલો એક જણ પરોઠા ખાઈને ઈડલી પસંદ કરે, એવું થાય. અનુવૃત્તિ. કોઈ ચા પીએ, કોફી પીએ, એવું અનુવૃત્તિ. હાલવા ચા રીત ભાત બધી પણ એવી અનુવૃત્તિ. ટૂંકમાં આપણને લાગે એવું ને એવું જ છે, ફેર શું પડે ભાઈ? પણ બાધિત અનુવૃત્તિ, ટૂંકમાં એમાં કોઈ સત્યતા નથી. પહેલા તો પોતાનો વેશ હતો અને વેશનો પહેરનાર બંને એક માનવામાં આવતા હતા. હવે જાણે છે કે તો વેશ છે, તેથી વેશમાં અંતર ઉત્પન્ન કરવાના કારણે એટલે કહે છે કે પ્રારબ્ધવશાત, પ્રારબ્ધને કારણે આ દેહ છે ત્યાં સુધી જે કે વ્યવહાર કરવો પડે એ વ્યવહારમાં બાધિત, ટૂંકમાં એમાં કોઈ સત્યતા નથી. પહેલા સત્ય વ્યવહાર કરતો તો કોઈ સત્યતા નથી. આ દેહાંતાત ક્વચિત ખ્યાતિ, ત્યાં સુધી કંઈક ક્વચિત શબ્દ ભગવાન આપણે ક્વચિત ખ્યાતિ, કંઈક એના ભેદ બુદ્ધિ છે. એટલે કઈ વિશે? બાધિત. માત્ર વ્યવહાર માટે જરૂરી હોય એટલે ભેદ બુદ્ધિ. જેવી રીતે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ને કે ભાઈ એને રંગમંચ પર એને અભિનય કરવો પડે એટલે ભિખારીપણું કંઈક અંશે સ્વીકાર્યું છે. ક્વચિત ખ્યાતિ, અરે એ તો બરોબર ભિખારી તો વ્યવસ્થિત ભિખારી જેવો તો અભિનય કરે છે બધું. ભિખારી એમ જ વર્તે છે. ભિખારી નથી કેમ કહેવાય? તો કે ભિખારી જેમ અભિનય કરવા મળે કંઈક ભિખારીપણું ખરું ખરું. તો કેવું છે? બાધિત, સાચું ભિખારીપણું નથી, એવું જ કંઈક. આ દેહાંતાત ક્વચિત ખ્યાતિ તત સંપદ્યતે મયા, તત પછી આ દેહનો અંત આવે ત્યારે મયા સંપદ્યતે, પછી તો મારી સાથે એક થઈ જાય છે. છંદોમાં કહ્યું તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે. ટૂંકમાં જ્ઞાની પુરુષે પણ આવું ત્યાં જ રાહ જોવી પડે જ્યાં સુધી દેહ છે. દેહ ગયા પછી એના ઉપર અમે કોઈ ભેદ ના હતો, દેખીએ તો ભેદ પણ રહેતો નથી. તત સંપદ્યતે મયા. આ રીતે આ શ્લોક સુધી જે જ્ઞાનનિષ્ઠ મહાપુરુષ છે એ બધા ધર્મોનું વર્ણન કરે. આમ તો આપણે એમ લાગે કે ના કરવું જોઈએ, ન કરવું જેવું કહે છે, ન થાય. જો જ્ઞાન નિષ્ઠ હોય તો એને આ બધું ન ઉદ્વી જાય તો એવું કહેવાની જરૂર નથી કે ભાઈ ના પામવું છે, ના જ પામે. એને ભજેન મુનિ ભજેત, એને બધા પર સરખી દ્રષ્ટિ રાખવી જોઈએ એવું કહેવાની જરૂર નથી, તો રાખે છે. એટલે જો આ જ્ઞાન નિષ્ઠ સંન્યાસીનું વર્ણન હોય તો આ એના લક્ષણો છે જે સ્વભાવથી આ પ્રકારે કરે, જે સાધક માટે એ મૂલ્ય બને, સાધન બને. હવે પછી જે આવે છે એ વિવિધશા સંન્યાસી માટેનું વર્ણન આવે છે. પછીના ક્લાસમાં આપણે એ શરૂ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.
शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।